સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરી લઈએ। મહત્વપૂર્ણ સમાચાર જે સામે આવી રહ્યા છે જેમાં પ્રધાનમંત્રી મોદીનો સૌથી તાજો ઇન્ટરવ્યુ હાલમાં સામે આવી રહ્યો છે। આ મહત્વપૂર્ણ બાબત છે। યોર સ્ટોરીને આ ઇન્ટરવ્યુ આપવામાં આવેલો છે। યોર સ્ટોરીની શ્રદ્ધા શર્માએ આ ઇન્ટરવ્યુ લીધો છે અને પ્રધાનમંત્રીએ ખુલ્લા મનથી તમામ સવાલોના જવાબ પણ આપ્યા છે। તમામ બાબતો પર જવાબ આપ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ। પ્રધાનમંત્રીનો સૌથી તાજો ઇન્ટરવ્યુ હાલમાં સામે આવ્યો છે। પ્રધાનમંત્રી ખુલ્લા મનથી તમામ સવાલોના જવાબ પણ આપ્યા છે। યોર સ્ટોરીની શ્રદ્ધા શર્માએ આ ઇન્ટરવ્યુ લીધો છે અને આ ઇન્ટરવ્યુમાં તમામ બાબતો પર સવાલોના ઊંડાણપૂર્વક જવાબ પણ આપવામાં આવેલા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા। 2019 પહેલા દિવસે જ એક ઇન્ટરવ્યુ આપ્યો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અને ત્યારબાદ આ બીજો ઇન્ટરવ્યુ આપ્યો છે। યોર સ્ટોરીને આ ઇન્ટરવ્યુ આપ્યું છે અને તમામ બાબતોની વાત આ ઇન્ટરવ્યુમાં કરવામાં આવેલી છે। ખુલ્લા મનથી તમામ સવાલોના જવાબ આપ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ। યોર સ્ટોરીને આ ઇન્ટરવ્યુ આપ્યું છે। યોર સ્ટોરીની શ્રદ્ધા શર્માને આ ઇન્ટરવ્યુ આપ્યો। પ્રધાનમંત્રીએ ખુલ્લા મનથી તમામ સવાલોના જવાબો આપ્યા છે। માનવામાં આવી રહ્યું છે કે વર્તમાન પરિસ્થિતિ છેલ્લા 4.5 વર્ષના કાર્યકાળનો બાબતો તમામ બાબતો કહ્યું છે। શ્રદ્ધા શર્માએ જે સવાલ પૂછ્યા, શું તમે યુવાનીમાં વિચાર્યું હતું કે એક દિવસ તમે ભારતના વડાપ્રધાન બનશો? આ સવાલ કરવામાં આવ્યો। પ્રધાનમંત્રીએ શું જવાબ આપ્યો? ના, મેં વિચાર્યું પણ ન હતું, પરંતુ તે સમયે જ્યારે મને નાની નોકરી મળી ત્યારે મારી માતાએ ગામમાં તમામને ગોળ વેચ્યું હતું। તો એક આમ આદમી તરફ જે આમ આદમી જીવન જીવ્યા છે એ જ રીતે એમના સવાલના જવાબ પણ મળી રહ્યા છે। બીજો સવાલ એમને શું પૂછ્યો આપ જુઓ। તમે બધામાં મોટી આશાઓ ઊભી કરી છે, ઊંચી અપેક્ષાઓ, મોટી આશા લઈને આવી છે, તો તમે માનો છો કે આ આશા બેધારી તલવાર જેવી છે? તમે એવું અનુભવો છો કે લોકોની અપેક્ષા તમારા પર દબાણ વધારી રહી છે? મતલબ કે અનેક આશા અપેક્ષાઓ દબાણ વધારી રહી છે? તો પ્રધાનમંત્રીએ જવાબ આપ્યો કે અનેક નવા આઈડિયા વિચારવા, અમલીકરણનો વિચાર આપે છે। એટલે કહી શકાય કે જ્યારે લોકોને મારા પ્રત્યે અપેક્ષા છે તેનો અર્થ એ છે કે તેઓને મારા પર વિશ્વાસ છે કે હું કામ કરી શકું છું। તમે બધા મોટી આશાઓ ઊભી કરી છે। અપેક્ષાઓનો પહાડ એક મોટો છે પ્રધાનમંત્રી પર અને આમ પણ દેશમાં 2 લોકોને સૌથી મોટા રોજબરોજ જવાબ આપવા પડતા હોય છે, એક પ્રધાનમંત્રી અને એક ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટનને। ત્રીજો સવાલ શું પૂછાયો એ પણ જોઈ લો। તમે સ્ટાર્ટઅપ અને સ્ટેન્ડઅપ ઇન્ડિયા જેવો પ્રોગ્રામ શરૂ કર્યો જેના કારણે યુવાન નોકરી માંગનારો નહીં પરંતુ નોકરી આપનારો બને, પરંતુ તમારી અપેક્ષા મુજબ તેટલા કારગત સાબિત ન થયા। એ જણાવો કે પ્રોગ્રામમાં જે ત્રુટિઓ રહી છે તે પૂર્ણ કરવા માટે તમે આગળ શું કરશો? તેમણે કહ્યું કે ભારત બીજા નંબરની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બની છે ભારતના લોકોને કારણે અને ખાસ કરીને યુવાનો જેમની શક્તિ અને શોધોને કારણે દુનિયામાં ભારતનું સ્થાન ટોપ પર આવી ગયું છે। હું મજબૂત રીતે માનું છું કે મહત્વાકાંક્ષી યુવાઓ આગામી દિવસોમાં ચમત્કાર સર્જશે અને સરકારની ભૂમિકાને બળ પૂરું પાડશે। મેક ઇન ઇન્ડિયા કોન્સેપ્ટની વાત કરવામાં આવી છે। સવાલ નંબર 4 પૂછાયો કે આવનારા 5 વર્ષમાં ભારતની દુનિયા કેવી રીતે જોશે? આ એક મહત્વપૂર્ણ સમાચાર છે। ભારતની ભૂમિકા, પ્રધાનમંત્રી શું જવાબ આપ્યો? ભારતની ભૂમિકા આંતરરાષ્ટ્રીય સ્તરે મજબૂત બની છે અને હું કોઈ કારણ નથી જોતો કે આવનારા સમયમાં આ દ્રષ્ટિકોણ આપણા માટે બદલાય। આજે ભારત વિશ્વનું સૌથી ઝડપથી વિકાસતું અર્થતંત્ર બની ગયું છે। છેલ્લા 4.5 વર્ષમાં આપણે 1991 થી લઈને અત્યાર સુધીનો સૌથી વધુ વૃદ્ધિ દર અને સૌથી ઓછો ફુગાવો હાંસલ કર્યો છે। તો અલગ અલગ બાબતો પર પ્રધાનમંત્રીએ પોતાના વિચારો રજૂ કર્યા છે। તો ખુલ્લા મને પ્રધાનમંત્રીએ જવાબ આપ્યા છે। શું તમે યુવાનીમાં વિચાર્યું હતું કે એક દિવસ તમે ભારતના વડાપ્રધાન બનશો? તો પ્રધાનમંત્રીએ જવાબ આપ્યો ના, કે તેમણે વિચાર્યું હતું કે પરંતુ સમય સમયે હું કામ કરતો હોય છે અને
સરળતાથી આ સવાલોના જવાબ પણ આપ્યા છે પ્રધાનમંત્રી મોદીએ. અલગ અલગ બાબતો પર છેલ્લા 4 વર્ષના કાર્યકાળ પણ સવાલનો જવાબ આપ્યો છે અને આ આવનારું ભારત કેવું હશે તેની પણ વાત પ્રધાનમંત્રીએ પોતાના ઇન્ટરવ્યુમાં કરી છે. આ ઉપરાંત ભારતની ઇકોનોમીને લઈને પણ સવાલોના જવાબ આપ્યા છે. ભારતની રાજનીતિની વ્યવસ્થા શું છે, આ તમામ બાબતોને લઈને પ્રધાનમંત્રીએ જવાબ આપ્યા છે.